નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં। આપણે પૂગી ગયા છે જૂનાગઢ ઉપર કિલ્લો ફરવા માટે। તમે પણ આવ્યા છો जूनागढ़ में ऊपरकोटનો किलो फरवा तो हमें कमेंट बॉक्स में ज़रूर बताइए। और आप हमारे चैनल पे नए हैं तो हमारे चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए और शेयर। આપણે પૂગી ગયા છે રાણકદેવીનો મહેલ જોવા। આ મહેલ પહેલાં પુરાણો હતો, હવે નવો બનાવવામાં આવ્યો છે। જો જે છોકરો દોડ્યો જાય છે એને જલ્દી છે। આપણે વધીએ આગળ। મહેલની અંદર જવા માટે ધીણો ઝીણો વરસાદ પર ચાલુ છે અને મારા દોસ્તો મસ્તી કરતા પાછળ આવી રહ્યા છે અને અમે હવે અંદરની તરફ જઈએ છીએ। તો દોસ્તો અમે પૂગી ગયા છે મહેલની અંદર। અંદર આવતા જ ઘણી બધી સૂચના લખી હતી, એ જોઈને અમે નીકળી ગયા આગળ। આગળ આવતા જ અમે જોયું દોસ્તો, અહીંયા ઘણા બધા પથ્થરો રાખવામાં આવ્યા છે। એ જૂના જમાનાના પથ્થરો કહેવામાં આવે છે। જોઈ શકો છો મિત્રો, જૂના જમાના આ પથ્થરો છે। આ પથ્થરોમાં નવી નવી આકૃતિ દોરવામાં આવી છે અને સંભાળીને રાખવામાં આવ્યા છે જૂનાગઢમાં મહેલમાં। અને આ પથ્થરો 2500 સાલ પુરાના પથ્થરો ગણવામાં આવે છે દોસ્તો। અને ઘણી બધી સૂચના લખી છે, એ અમે વાંચતા નથી અને વધીએ છીએ આગળ। આગળ જઈએ ત્યાં પણ ઘણા બધા પથ્થરો જૂના જમાનાના રાખવામાં આવ્યા છે, તે અમે જોતા જોતા આગળ જઈએ છીએ। કાંઈ પણ ખબર નથી પડતી તો પણ અમે પથ્થરો જોઈએ છીએ કેવા છે, એની આકૃતિ જોઈએ છે અમે। અને ચારે પર તો સ્તંભો જોવા મળે છે, કેટલા સ્તંભ હોય છે એ કંઈ ખબર નથી। તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો આ મહેલના કેટલા સ્તંભ છે। તો જઈએ આગળ, શું જોવા મળે છે તે જ પણ જોઈએ આપણે। આગળ જતાં થોડુંક અંધારું આવી જાય છે અને પછી લાઇટ કરવી પડે છે અને પથ્થરો, અહીંયા પથ્થરો જ મૂક્યા છે ઘણા બધા, તે આપ જોઈ શકો છો। નઈ નઈ ડિઝાઇનના પથ્થરો છે આ, અને ઘણી બધી સૂચનાઓ લખી છે। તમે પણ આ મહેલમાં આવ્યા છો કે આવવાના છો એ અમે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। અને તમને ऊपरकोट कौन सी जगह अच्छी लगी और हमें ज़रूर कमेंट बॉक्स में बताइए। और धीरे धीरे हम આગળ बढ़ते हैं। અહીંયા થોડુંક અંધારું છે, હવે આગળ શું અજવાળો હશે તે જોઈએ। આગળ જઈએ છીએ આપણે। આગળ પણ ઘણા બધા પથ્થરો રાખવામાં આવ્યા છે, તેને શું કહે છે અમને ખબર નથી પડતી, તેથી આગળ વધીએ છીએ। દોસ્તો અહીંયા પણ એક પથ્થર છે, તમે જોઈ શકો છો। અને ધીરે ધીરે આગળ વધીએ અમે। यहाँ बड़ा मोटो बधो दरवाजो पण छे અને અહીંયા ઘણી બધી સૂચના લખી છે અને તે સૂચના પડવી નથી આપણે, હવે આગળ વધીએ આપણે। જે આ મોટો બધો દરવાજો છે તે બધા જોઈ છે અને થોડાક ફોટોશૂટ પણ કરે છે અમારા મિત્રો। અને પથ્થરો પણ જોઈ છે કે આ શું પથ્થર છે, કેવાના પથ્થર છે એ બધા જોઈ છે। અને આગળ વધીએ છીએ, પાણીની બોટલ લઈને આગળ વધીએ છીએ। હવે આપણે આગળ જઈએ છીએ તો ઘણું બધું જોવા પણ મળે છે, તેમાં પથ્થરો સબસે જ્યાદા જોવા મળે છે। કેવાના પથ્થર છે તે સમજાતું નથી, પણ પથ્થરો ઘણા બધા છે, પુરાના જમાનાના પથ્થરો છે, તે સમજાતા નથી પણ ઘણા બધા પથ્થરો અહીંયા જોવા મળે છે। આ તપગોળાનો એક ભાગ લાગે, મને એવું લાગે છે। 2500 વર્ષ પુરાણા ઐતિહાસિક શિવલોકન, આ માટલા જેવું કંઈક લાગે છે, કંઈ ખબર નથી પડતી આ શું છે। ઘણા બધા પથ્થરો ડિઝાઇનમાં કોતરેલા છે। આપણા લાઇટ બંધ કરીને જોઈએ છે કેવાક લાગે। અહીંયા ઘણી બધી ગરમી પણ થાય છે, હવે શું કરવું એ જોઈએ। બહાર નીકળવાનું મન થાય છે, હવે તો ગરમી થાય છે મહેલની અંદર। થોડોક ફોટોશૂટ કરીને આપણે જઈએ બહાર। આનો બીજો માળ પણ છે, તે જોવા માટે જઈએ। દોસ્તો આપણે જઈએ હવે ઉપરની બાજુ। ઉપરની બાજુ શું જોવા મળે છે તે આપણે જોઈએ છીએ। તો આપણે ધીરે ધીરે સીડિયા ચડીને નીકળી ગયા અમે ઉપરની બાજુ। ઉપરની બાજુ જતા જ નજારો ખૂબ જ સુંદર હતો દોસ્તો। આપ જોઈ શકો છો કેવો મહેલ બનાવવામાં આવ્યો છે। એ પહેલાં ખંડેર જેવું લાગતું હતું, હવે નવું બનાવવામાં આવી ગયું છે। તો આપણે જઈએ હવે અંદરની બાજુ। અંદર શું જોવા મળે છે તે જોઈએ। અંદરની બાજુ આવતા જ ઘણી બધી સૂચના લખી હતી, તે આપણે બતાવું।
જોઈ શકો છો यहाँ पर घणी बधी सूचना लखवामां आवी छे। घणा लोको फरवा माटे आव्या छे, जोवा माटे आव्या छे। अहींया जोई शको छो मारा मित्रो आगळ वही गया छे। अहींया ओह माय गॉड वाव। तो જોઈએ આગળ આપણે શું જોવા મળે છે। ચાર રકમ તો કંઈ જોવા મળતું નથી, અંદર ખાલી અંધારું, થોડીક લાઇટો મૂકવામાં આવી છે તે જોવા મળે છે। પુરાના દરવાજા, પથ્થરો और बीम जेवा जोवा मळे छे। आ थांभला जेवा घणो बधा जोवा मळे छे। ने आपणे निकળી जाए आगळ, थोड़ोक फोटोशूट पण करवो तो ते माटे थोड़ोक फोटोशूट पण कर लईए, विडियो पण उतारी लईए। ने आ नवा पत्थरो आव्या छे ते आपणे जोता जोता आगळ वधीए। तमे जोई शको छो नवा पत्थरो पण छे। आपने खबर होय आ पत्थर केवा छे, शिवलिंग जेवा लागे छे, एटले आपने खबर होय तो बतावी देजो के केवाना पत्थरो छे। कॉमेंट बॉक्स में जरूर बताइए। अहीं बधुं लख्युं छे जो पुराणुं बिफोर और आफ्टर, पहेला केवुं हतुं ने अत्यारे केवुं छे ए बधुं बताववामां आवे छे। अहींया पोस्टर लाग्या छे। पोस्टर जोता जोता आपणे निकળી जाए आगळ। तो आगळ जाता ज अमने आ नवुं कंईक जोवा मळ्युं छे। ते काचमां घणी वस्तु राखवामां आवी छे, आप जोई शको छो। आ बधी वस्तु महेलनुं रेनोवेशन कर्युं त्यारे मळी आवी हती, आप जोई शको छो। हवे आपणे आ पोस्टर जोता जोता आगळ वधीए छे। पहेला केवुं हतुं ने अत्यारे केवुं छे ए पोस्टरमां बताववामां आव्युं छे, ते जोईने आपणे आगळ वधीए। आ कंईक खुफिया रास्ता जेवुं लागे छे। आ शुं छे तमने खबर होय तो कमेंटमां जरूर बतावजो। दोस्तों हवे निकली जाए अपने बाहर। दोस्तों आपको महल कैसा लगा हमें कमेंट बॉक्स में जरूर बताइए। और आप पहली बार हमारे चैनल पर आए तो हमारे चैनल को सब्सक्राइब कीजिए। धन्यवाद। मिलते हैं अगले नेक्स्ट वीडियो में।